નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય અંગ્રેજી એનો જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટે, બરાબર. ખાસ જે નવું આવ્યું છે 2026 એનો સેક્શન ઈ એનો એમએલ વાળો ક્વેશ્ચન આપણે જોવાનો છે. અગાઉના વિડિયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો એસે અને પિક્ચર ડિસ્ક્રાઇબિંગ વાળા ક્વેશ્ચન જોઈ ગયા છે. હવે ઈમેલ વાળો જોવાનો છે અને તમને મેં કીધું હતું એ પ્રમાણે તમારે પિક્ચર અને ઈમેલ એ બે માંથી કોઈ પણ એક વસ્તુ લખવાની છે, બરાબર, જે તમારે લખવી હોય તે. અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હો તો આ એના નંબર છે 7862884436. WhatsApp ઉપર તમે હાઈ નો મેસેજ અને તમારું ધોરણ લખીને મોકલી દેશો, જેથી કરીને અમે તમને ધોરણ 9 ના ગ્રુપની અંદર એડ કરી દેશું. ચાલો તો શરૂઆત કરશું આપણે ઈમેલ ની અંદર. ટોટલ 6 ઈમેલ આપણે આપવામાં આવ્યા છે, બરાબર. ચાલો, એમાં write an email in about 13 words, બરાબર. એટલે કે તમે 30 વર્ડ એટલે કે 30 શબ્દોની અંદર તમારે ઈમેલ લખવાનો છે અને તમને એક જ ઈમેલ આપવામાં આવશે, બરાબર. ચાલો એમાં ફર્સ્ટ આપણે મેલ જોઈએ કે દિવ્યા શર્મા writes an email to her friend Pooja on pooja1234@gmail.com inviting her to attend a party at her new house. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે ક્વેશ્ચન આપેલો છે એમાંથી આપણે બે લીટી તો તમે આરામથી લખી જ શકો છો. કઈ બે લીટી? તો કે ટુ અને સબ્જેક્ટ વાળી. ટુ એટલે શું લખવાનું? તો કે જેને આપણે મેલ લખવાનો છે એની ઈમેલ આઈડી લખવાની છે, તે તમને આમાં આપેલી જશે ક્વેશ્ચન ની અંદર. તો ટુ કરી, ટુ નો મીનિંગ શું થશે? તો જેને આપણે મેલ કરી રહ્યા છે ને એના સંદર્ભે. તો કોને મેલ કરવાનો છે? પૂજાને, બરાબર. તો એની ઈમેલ આઈડી તમને આપેલી છે તો એ લખી નાખવાની, સેમ ટુ સેમ લખી નાખી. ચાલો, સબ્જેક્ટ એટલે વિષય, એટલે કે આ મેલ છે તમે કરો છો એનું રીઝન શું છે, બરાબર, એનો વિષય શું છે, કયા વિષયથી તમે આ મેલ કરો છો. તો તમને કહી દીધું છે કે ઇન્વાઇટિંગ હર ટુ અટેન્ડ એ પાર્ટી એટ હર ન્યુ હાઉસ, એટલે કે ઇન્વિટેશન ટુ માય હાઉસ વાર્મિંગ પાર્ટી. હાઉસ વાર્મિંગ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે નવું હાઉસ જે ઘર બનાવ્યું હોય, બરાબર, એનું આપણે ફોર એક્ઝામ્પલ નવું ઘર બનાવ્યું હોય તો આપણે કેમ રાખીએ છીએ, બરાબર, એને શું કહેવાય? હાઉસ વાર્મિંગ પાર્ટી કહેવાય. તો ચાલો અહીં લખશું આપણે ડિયર થી શરૂઆત કરવાની. ડિયર પૂજા, I am happy to invite you to the party at my new house this Sunday. Please come and join the celebration. Your friend Divya. બરાબર, આ શોર્ટ એન્ડ સિમ્પલ આપણે જે ઈમેલ લખી દીધો છે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ આપણે બીજો ઈમેલ જોશું કે રીમા પટેલ writes an email to her friend Mowli at mowli007@gmail.com telling her that will not be able to attend school as she is not well. હવે આમાં કોણ લખે છે? તો કે રીમા પટેલ લખે છે. અને કોને લખેલ છે? તો કે એની ફ્રેન્ડ જે મોલી છે ને એને લખે છે. એની ઈમેલ આઈડી તમને મળી ગઈ છે. હવે એનો વિષય શું છે? તો કે telling her that will not able to attend school as she is not well, એટલે કે એવું કહેવા માંગે છે કે મારી તબિયત સારી ન હોવાથી હું સ્કૂલે આવી શકીશ નહીં, એની જાણ કરવા માટે એ લખે છે, બરાબર. તો ટુ માં કોણ આવશે? તો કે આ મેલ વાળું આવશે, બરાબર. પછી સબ્જેક્ટ શું આવશે? તો કે I will not attend school. તો ચાલો કોને લખે છે? તો કે મોલીને લખે છે. તો આપણે લખવાનું ડિયર મોલી, I am not feeling well today, so I will not be able to come to school. Please tell the teacher about my absence. બરાબર કે ભાઈ મને તબિયત સારી નથી જેથી કરીને હું સ્કૂલે નહીં આવી શકી, એટલા માટે, બરાબર, કે કૃપા કરીને તું છે આપણા શિક્ષક એટલે કે ટીચરને, બરાબર, મારી ગેરહાજર રહેવાનું કારણ કહી દેજે. યોર ફ્રેન્ડ રીમા, અહીંયા જે લખનાર હોય એનું નામ આવશે. પછી એનો જે સંદર્ભ રિલેશન થતું હોય, ફ્રેન્ડ હોય તો ફ્રેન્ડ, બરાબર, જે હોય રિલેશન એ લખી અને શું કરી દેવાનું? એનું નામ લખવાનું છે. ચાલો નેક્સ્ટ જોશું ત્રીજો કે દીપિકા જૈન writes an email to her aunt at sarlamehta@gmail.com thanking her for a birthday gift. એટલે કે જે આ દીપિકા જૈન છે ને એ ઈમેલ લખે છે, કોને લખે છે? તો તેની આંટીને. એનું નામ છે સારલા મહેતા, બરાબર, અને એનું ઈમેલ એડ્રેસ છે sarlamehta@gmail.com.
હવે શા માટે લખે છે મેલ? તો કે થેન્કિંગ હર ફોર બર્થડે ગિફ્ટ, એટલે કે આ દીપિકા જૈનનો બર્થડે હશે અને એના આંટી એને બર્થડે ગિફ્ટ આપ્યું છે, બરાબર, તો એનું અભિવાદન કરવા માટે એને મેલ લખે છે. તો ટુ માં શું આવશે? તો કે મેલ આઈડી તમને દેખાય છે એ લખી નાખવાની બેઠે બેઠે. સબ્જેક્ટમાં શું આવશે? તો કે બર્થડે ગિફ્ટ આપ્યું છે તો લખી નાખો થેન્ક યુ ફોર ધ બર્થડે ગિફ્ટ અથવા તો ખાલી ગિફ્ટ. ચાલો કોને લખે છે? એની આંટને. તો શું લખશું? ડિયર આંટ, thank you very much for the lovely birthday gift. I really liked it. Your love and blessing mean a lot to me. With love, Deepika. અહીં છેલ્લે શું આવશે? એનું નામ આવશે. ચાલો નેક્સ્ટ જોશું. Draft an email on behalf of Ronak Shah to his principal asking for leave to attend his cousin marriage. એટલે કે આ જે મેલ છે એ રોનક શાહ લખે છે. કોને લખે છે? તો કે એને પ્રિન્સિપલ ને લખે છે. શા માટે? કેમ કે એને રજા જોઈતી હતી, કેમ કે એને કઝન ના મેરેજ હોવાથી. તો ચાલો ટુ ની અંદર પ્રિન્સિપલ નો આ ઈમેલ એડ્રેસ બરાબર આમાં આપેલો નથી, બરાબર, પણ આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે પ્રિન્સિપલ, અહીં તમારે આંકડો લખવો હોય તો એ લખી શકો છો, બરાબર, 123@gmail.com. સબ્જેક્ટ શું છે? તો કે લીવ રિક્વેસ્ટ. રિસ્પેક્ટેડ સર, બરાબર, અહીં ડિયર સર ના લખાય. શું લખવું પડે આપણે? રિસ્પેક્ટેડ સર. અહીંયા આઈ એમ વચ્ચે રહી ગયો છે, તમે લખી નાખજો. આઈ એમ રોનક શાહ kindly request 1 day's leave to attend a family function. Please allow me leave for tomorrow. I will complete all my work. Thank you. બરાબર. અહીં તમારે નીચે લખવું હોય તો લખી શકો છો ડિયર સ્ટુડન્ટ અને એનું નામ રોનક શાહ. બરાબર. ચાલો નેક્સ્ટ જોશું પાંચમો કે draft an email on behalf of Arun Pandya to his cousin Karan on karan2009@gmail.com expressing his inability to attend his birthday party. એટલે કે અરુણ પંડ્યા છે એના કઝન કરણને મેલ લખે છે, બરાબર. શા માટે? તો કે એની બર્થડે પાર્ટી છે ઈ મિસ એટલે કે અટેન્ડ ન કરી શક્યો, બરાબર. તો એનું કારણ શું હતું? એના માટે. તો ટુ માં શું આવશે? આ મેલ દેખાય છે ઈ સબ્જેક્ટ સોરી આઈ કેન નોટ અટેન્ડ યોર બર્થડે પાર્ટી, બરાબર. તો ડિયર કરણ, I am sorry that I cannot attend your birthday party. I have an important family program on the same day. I hope you enjoy the celebration. Your cousin Arun. ચાલો નેક્સ્ટ જોશું અને લાસ્ટ મેલ છે કે write an email to your father at amish887@gmail.com. He is always on a business trip for a week. Tell him about your life at home and school and how much you miss him. એટલે કે આ જે મેલ છે તમારા પપ્પાને લખવાનો છે. શા માટે? કેમ કે તમારા પપ્પા છે ઈ બિઝનેસમેન હોવાથી ઓલવેઝ છે મોસ્ટલી છે બિઝનેસ ટ્રીપમાં જ હોય છે. એટલે કે તમે સોરી કે બિઝનેસ અઠવાડિયાથી બિઝનેસ ટ્રીપમાં છે, બરાબર. તો તમારે લાઈફ વિશે અને તમે ઘરે શું કરો છો, સ્કૂલે ક્યારે જાવ છો, શું કરો છો અને તમે એને કેટલા મિસ કરો છો એના વિશે લખવાનું છે, બરાબર. તો ટુ ની અંદર મેલ એડ્રેસ આવશે. સબ્જેક્ટ આઈ મિસ યુ પાપા. ડિયર પાપા, I hope your business trip is going well. Everything is fine at home and school. I miss you a lot. Please come back soon. Your loving child. અહીં તમારું શું લખી શકો છો? તમારું યોર નેમ ની જગ્યાએ તમારે બેઠે બેઠું યોર નેમ નથી લખવાનું, પણ એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે છે ઈ તમારું નામ લખવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે, બરાબર, ઈ તમારું ધોરણ 9 જે વિષય અંગ્રેજી હતો એનો સેક્શન ઈ એના બરાબર આગળના વિડીયોમાં પહેલા આપણે એસે રાઇટિંગ જોયું છે, પછી આપણે પિક્ચર ડિસ્ક્રાઇબિંગ જોયું છે, બરાબર. એસે પણ ટોટલ આપણે 6 જોયા, પિક્ચર ડિસ્ક્રાઇબિંગ પણ આપણે 6 જોયા અને ઈમેલ પણ આપણે ટોટલ કેટલા જોઈ લીધા છે? 6 જોઈ લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો એટલું પોર્શન છે સરસ રીતે તૈયાર કરશો, બરાબર, તો આની બહાર 99.99% તમારે એક્ઝામની અંદર હશે નહીં. તો હું એવો આશા રાખું છું તમને આ વિડીયો છે એ થોડા ઘણા પણ હેલ્પફુલ થયા હશે. જો તમને ખરેખર આ વિડીયો હેલ્પફુલ થયા છે અને તમે બીજા વિષયનું પણ સોલ્યુશન છે અમારી ચેનલમાં જોવા ઈચ્છો છો તો ખાસ કરીને આગળ જે આપણે WhatsApp નંબર તમને કીધા છે, બરાબર, એ WhatsApp નંબરમાં મેસેજ કરી દેજો અને ખાસ અમારું જે ચેનલ છે, બરાબર, એને સબસ્ક્રાઇબ કરજો. અને જો વિડીયો તમને આ પસંદ આવ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો છે તમારા મિત્રોને છે એ શેર કરી દેજો, જેથી કરીને તે પણ છે
એ સમયની પહેલા છે આ સોલ્યુશન મેળવી શકે છે અને સારા માર્ક્સ પણ પ્રાપ્ત કરી શકશે. થેન્ક યુ.